હાર્દિક મામા, સંકેત મામા, જય શામળિયા, જય શામળિયા, જય સિયારામ. કે જો માથું અડાડવાનું આમ પાણી ચાલુ થયું પછી હા ભારતની નંબર 1 કાર છે. ઈકો ના કહેવાય આને. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ અને આપ સૌને મારા જય રામદેવજી. અને આજના વ્લોગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે છે પોષી પૂર્ણિમા એટલે કે મા અંબા મા આદ્યશક્તિનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ધનુર્માસ પણ ચાલી રહ્યો છે એટલે વિષ્ણુ ભગવાનની અત્યારે આરાધનાઓ થતી હોય, પૂજા થતી હોય અને આમ પણ પૂજાના દિવસે તો વિષ્ણુ ભગવાનના દર્શન આપણે કરતા જોઈએ છીએ. શામળિયા ભગવાનના દર્શન તો હું અને રિપોર્ટર સાહેબ જય શામળિયા, જય શામળિયા. હા તમે આવી ગયા છે શામળાજી, એ એમનું કામ પતાવશે, હું મારું પતાવીશ, તમને લોકોને દર્શન કરાવીશ. હવે મે બી આરતીની તૈયારી જ છે તો પહેલાં આપણે આરતીમાં જોડાઈએ. સરસ મજાના દર્શન કર્યા અને કરાવ્યા અને ખરેખર એટલો બધો આમ ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો છે કે જેની વાત ન થાય. બતાવું તમને, જુઓ મજામાં જો બતાવું. હાલ આપણે શામળાજી મંદિર પહોંચ્યા છે. છેલ્લા કેટલા વર્ષથી આજે પરેશભાઈ રાણા જે અમારા વિપુલભાઈ સાથીદાર છે, એમના ભાઈ છે, અત્યારે હાલ પૂજારીમાં છે. બીજું કે એમના સન અત્યારે હાલ પણ મંદિરની પૂજા કરે છે. પછી બીજા મુકેશભાઈના સન પણ અત્યારે હાલ યુવા પેઢી હાલ મંદિરની પૂજા કરી રહી છે. હવે આ પરેશ કાકાને તો ધીરે ધીરે ઉંમર થઈ એટલે હવે પૂજાનું ઓછું કરી નાખ્યું છે. એમના પુત્ર હમ કરી રહ્યા છે. તમે બધા આવજો મંદિર દર્શન કરવા, બહુ મજા આવશે. જય શ્રી કૃષ્ણ. આજે પૌષ સુદ પૂર્ણિમા એટલે કે જગદંબાનું પ્રાગટ્ય દિવસ. ખાસ કરીને શામળાજી મંદિર ખાતે ભગવાનને સુંદર સ્નાનાદિ પૂજન કરી સુસજ્જ કરી અને શણગાર કરી ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ ગયેલ છે. લાખો ભક્તો આજ રોજ દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. સુંદર મજાનું આ સ્થાન જેને ગયા ગદાધર તીર્થ તરીકે ઓળખાય છે એવા ભગવાન ગદાધર અહીંયા બિરાજમાન છે. આપણી સાથે જોડાઈ ગયા છે બધા મામાઓ, એટલે મારા મામા હાર્દિક મામા, સંકેત મામા, જય શામળિયા, જય શામળિયા. ભગવાન સર્વેનું સારું કરે એવી શુભકામના. હા, આજે પોષ સુદ પૂર્ણિમા છે, માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે. કોઈ પણ માનતા રાખ્યો તો રાખી લેજો, પૂરી થઈ જાય. પૂરી થઈ જાય. આજે શનિવાર પણ છે, પૂનમ પણ છે, નવું વર્ષ પણ ચાલુ થયું છે એટલે દાદાના દર્શન તો કરવા પડે. જોડે જોડે ધનુર્માસ પણ ચાલી રહ્યો છે. તો આવી ગયા છે સાકરિયા અને આગામી દિવસોમાં એટલે કે 22, 23, 24 એપ્રિલે ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ છે જેનું આપણે દર્શન કરવા આવે જોવે જ છે કે કેટલું કામ ચાલુ છે. અને બીજું કે ગઈ એટલે કે 30/12 તારીખ જતી રહી ત્યારથી તે આવતી આજે 3જી તારીખથી એટલે આવતી 7 તારીખ સુધી ગર્ભગૃહમાં દાદાના દર્શનની મનાઈ છે, એટલે પ્રતિબંધ છે, અંદર કામ ચાલુ છે એના સંદર્ભે. તો જો અગર આપણે દર્શન કરવા છે તો બહાર ફોટો મૂકેલો જ છે જેને દર્શન કરવા છે એમના માટે, તો કરાવીએ દર્શન. એકદમ શાંતિપૂર્વક આમ બહુ જ મસ્ત દાદાના સાનિધ્યનો માહોલ જે હોય ને મનમાં એકદમ શાંતિ લાગે. જય સિયારામ. હવે તે દિવસે અમે ગયા શનિવારે આવ્યા ને તો એક મિસ્ટેક થઈ હતી
મેં ડાયરેક્ટ આમ જે લીધું ને એમાં ઘણા ખબર નથી પડી. બધાને એવું લાગ્યું કે આમ જે હાથેથી લઈને પાણી પીવાની, પણ ખરેખરમાં એવું નતું. જુઓ, હાથેથી લઈને પાણી પીએ પણ આ દબાવવું પડે આમ આમ. પણ મામીની જે ટ્રીક હતી ને આ હતી કે જુઓ, માથું અડાડવાનું, આમ પાણી ચાલુ થયું પછી આમ પીવાનું. દાદાના સરસ એવા દર્શન થઈ ગયા છે, આશીર્વાદ લઈ લીધા છે અને હવે જવું છે એક્ઝામ આપવા. તો જઈને મળીએ હવે. વાહ, ગાયોનું ધન જબરજસ્ત, બહુ જ મસ્ત શકન થયા છે. રામ શકન જેવું તો કંઈ હોય ના, પણ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને કેવું પડે કે ભાઈ હોય એમ. અને અમે અમારી સીટો પકડીને બેસી ગયા છીએ અને નીકળ્યા છીએ હવે जाने के लिए हमारी कॉलेज में जाने के लिए, क्योंकि एग्ज़ाम चल रही है. અને સોરી, 2-3 દિવસથી નાના વ્લોગ આવે છે, તમને મફતનું મનોરંજન નથી મળતું. તો હવે બસ આગામી 2 દિવસો સુધી આ માહોલ રહેશે, જેની પણ જાણ કરી લઉં. અને પછી આપણું જે હતું રૂટીન એ આવી જશે. જે આપણી મસ્તી હતી, મારા ટીમ મેમ્બર્સ હતા, કારણ કે બધાની હવે એક્ઝામ 2 દિવસમાં પૂરી થાય છે. અને આવતીકાલે પણ કંઈક રવિવારની પણ એક્ઝામ છે ને પછી સોમમંગળ એટલે બુધવારે સાંજે જે વ્લોગ આવશે ને કમ્પ્લીટ રૂટીન આવશે, 20-21 મિનિટનો ફૂલ મનોરંજન સાથે, ફૂલ કોમેડી સાથે. કારણ કે મને 2-3 DM પણ આવ્યા અને કોમેન્ટ પણ મેં વાંચી હતી. ખાસ મારા જીજુ એટલે કે કિરણ કુમાર, તમારી કોમેન્ટ મેં જોઈ, કોમેડી વાળા વિડીયો બનાવો. તો હાલ તો કેવું છે, એક્ઝામના લીધે ઘરે જઈને બી વાંચવું પડે, આ એડિટિંગ કરવું પડે, પાછું થોડું ઘરે કામ પણ કરવું પડે, એટલે બધું સમયનું મેનેજમેન્ટ કરતા જે આ અમૂલ્ય 6-7 મિનિટ નીકળે છે એ વ્લોગમાં જાય છે. એટલે બસ આવું છે. શું કહેશો, કેવું ચાલે છે પત્રકારિત્વ? શામળાજી કરી, એમને સ્ટોરી કરીને મેં તમને શું કહેવાય દર્શન કરાવ્યા. હવે તો આમ મોબાઈલ પકડીને મને તો હાથનો થાક લાગે, જો બોલવામાં લોચા વળે છે. કારણ કે MSc ચાલુ છે એટલે એની તૈયારી પણ કરવા પડે થોડી ઘણી પેપરની. અને જવા આવવાનું 1-1.5 કલાકનો થઈ જાય છે ટ્રાવેલિંગ. ઘરે જઈએ એટલે થાક લાગી જાય, એટલે એમ જ થાય કે સૂઈ જઈએ. પછી એક્ઝામના લીધે સવારે બી 4:30 વાગે ઉઠી જ જવું પડે છે. અને જુઓ જો આ ગાડીમાં ખોડામાં લોકો લઈને બેઠા છે, એટલી ફૂલ કરી દીધી છે. આ કઈ ગાડી છે? ઇકો નથી, હા ભારતની નંબર 1 કાર છે. ઇકો ના કહેવાય આને. ભારતમાં દરેક હવે તો ઇલેક્ટ્રિક બી મળી ગઈ ઇકો. અને એની માહિતી જોઈતી હોય ને કે ક્યાં કોના વિડીયોમાં જોવા મળશે, તો જો હિતેશ મામા તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો હું તમને કહું છું, એક કોમેન્ટ કરજો કે જે તમે મને વિડીયો બતાવ્યો તો ઇકો કાર વાળો એ ક્યાં મળશે એમ. હું બી જોઈન કરી લઈશ, નેક્સ્ટ વ્લોગમાં કરી લઈશ. કારણ કે ભારતની નંબર 1 કાર એ પણ હવે ઇલેક્ટ્રિક થઈ ગઈ છે, એટલે બહુ જોરદાર વાત કહેવાય. તો બસ જઈએ છીએ હવે કોલેજમાં, અને સાંજે રિટર્ન થઈએ ત્યાં સુધીમાં તો અંધારું થઈ જાય છે. સુરત દાદા પણ જતા રહે છે. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.